કેશોદમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કાર્યાલયનો થયો પ્રારંભ। કેશોદમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો થયો પ્રારંભ। દેશમાં કોરોનાની લહેરના લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે અને બીજી બાજુ વધતા જતા ડીઝલ અને ટોલ ટેક્સના વધારાને કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે। મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાના વાહનો વેચવા કાઢ્યા તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા પણ ન ભરી શકતા કફોડી હાલતમાં મુકાયા છે। ઉપરાંત માલ મોકલનાર તેમજ માલ મેળવનાર વેપારીઓ સાથે ચડાઈ ઉતરાઈ મુનસિયાનું મામૂલ તેમજ ચા પાણી ખર્ચ બાબતે ઊભા થતા પ્રશ્નો અને વહીવટીતંત્ર દ્વારા બિનજરૂરી કનડગત થતી અટકાવવા માટે કેશોદ શહેરમાં મકર સંક્રાંતિના દિવસે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેશોદ શહેરમાં 3 સૌથી વધારે સિંગદાણા મગફળી ઘઉંના કારખાના ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ ઓઇલ મિલ આવેલા છે, ત્યારે માલ સામાનની હેરફેર માટે ભાડેથી રાખવામાં આવતા વાહનોમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી સંબંધ કરતા તંત્રને રજૂઆત કરવામાં આવશે। આવનાર દિવસોમાં કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય વિશાળ થવાનો છે, ત્યારે સ્થાનિક વાહન ચાલકોને ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ માટે કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન મદદરૂપ બની રહેશે। કેશોદ આસપાસના વિસ્તારોમાં રેતી પથ્થર કપચીની ક્વોરી લીઝ પણ વધુ પ્રમાણમાં અલગ છે, ત્યારે સમયાંતરે સર્જાતી સમસ્યા દૂર કરવા કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના હસ્તે રિબિન કાપી કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો પ્રારંભ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, રબારી સભાના પ્રમુખ વીરાભાઈ સિંઘલ, હરેશભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન ચાલકો અને વાહન માલિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નરેશ રાવરિયા, કેશોદ। આજે કેશોદ, માણાવદર અને વંથલી તાલુકાને લગતી અમારા કેશોદ એસોસિએશનના ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને ઝડપથી માલની હેરફેર થાય એની સુવિધા મળે એના માટે અમારા કેશોદ તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવો સુંદર મજાનું વિચાર લઈને આગળ વધ્યા છે। રાજ્યને લાગે વળગે ત્યાં સુધી 2006થી હું અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ પદે જ્યારે બેઠો છું, ત્યારે અમારા અખિલ ગુજરાતની એવી એક નેમ છે કે રાજ્યના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે તો અમારી એસોસિએશનની ઓફિસ હોય જ છે, પરંતુ તાલુકા મથક સુધી પણ આનો વ્યાપ વધારી જેથી કરીને આવનારા દિવસોમાં ગુજરાતની જે તરક્કી પ્રગતિ વિકાસ છે એનું દેશભરના લોકોને આનું લાભ મળે। રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી, કેન્દ્ર સરકારને લાગે વળગે ત્યાં સુધી આજે દેશનું 70% પરિવહન અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ બધું કરે છે। આપે જોયું હશે કે હમણાં થોડોક જ એક કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદાનું લોકસભામાં પસાર કરવામાં આવ્યું, કલમ નંબર 100